અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ભગવાન શ્રી હરિ રુસ્તમ બાગમાં જેને ઉતારો કરેલો છે એ ભૂમિને પાવન કરેલી છે. 31મો વિશ્રામ પૂર્ણ કરીને 32મા વિશ્રામમાં પ્રવેશ કરીએ. શ્રી હરિ રુસ્તમ બાગમાં જય ઉતર્યા ઉત્તમ પેર, ત્યાંથી દક્ષિણ દિશ વિશે રહ્યું બેગાઉ સુરત શેર. થયું સુરત શહેરમાં જાણા, આવ્યા શ્રી હરિ પ્રગટ પ્રમાણા. દર્શન કરવા નર નારી, થયા હરિજન આતુર ભારી. શ્રીજી મહારાજ રુસ્તમ બાગ પધાર્યા છે. શહેરમાં જાણ થઈ કે મહારાજ આવી ગયા છે. લોકોને મહારાજના દર્શનની તાણ થયેલી છે. ત્યાં ત્રણેક હરિભગત આવ્યા, જગજીવન મહેતાજી, ગોવિંદભાઈ અને મહેતા હરગોવિંદ, જગજીવન અને ગોવિંદભાઈ, આ ત્રણ જણા આવ્યા. બાગમાં મહારાજને દંડવત પ્રણામ કરીને બેઠા અને મહારાજને કે મહારાજ શહેરમાં પધારો. 2 ગૌ છેટું હતી સુરત શહેર. મહારાજ કે અમે આવતીકાલે આવશું, આજે અહીંયા આરામ કરવો છે. સંતો થોડાક પાછળ છે, બધા આવી જાય ભેગા હાલી તો સારું કે આવતીકાલે સવારે ગોઠવો. પછી એ 3 જણા શહેરમાં ગયા, કીધું કે મહારાજ આવી ગયા છે. અમે એને મળી આવ્યા અને શહેરમાં મહારાજ આવતીકાલે સવારમાં આવશે અને આપણે ભવ્ય સવારી કરવી છે મહારાજના સ્વાગત સન્માનમાં. પછી બીજા કેટલાક હરિભક્તોને ખબર તો પડી મહારાજ આવી ગયા છે એટલે સીધું સામાન ઘણું બધું ભેગું કરી કેટલાક હારે લઈ આવ્યા મહારાજને પહેરાવવા માટે. એમાં મુખ્ય લક્ષ્મીચંદ શેઠ, બીજા બધા હરિભગત આવ્યા અહીંયા રુસ્તમ બાગમાં. મહારાજને સીધું પાણી બધું આપ્યું છે. મોજથી રસોઈ બનાવજો ને જમજો મજાના. મહારાજનું પૂજન કર્યું, હાર પહેરાવ્યા. મહારાજ કુશળ સમાચાર બધા પૂછ્યા. મહાલક્ષ્મીબાઈ હતા, એ મહારાજને માટે સરસ મજાની ચોખ્ખી મીઠાઈ બનાવીને લઈ આવ્યા હતા. એ ભેટ કરી તો એનો ભાવ જોઈને શ્રીજી મહારાજ એની મીઠાઈ સ્વીકારી. માણેકચંદ આવ્યા, કીધા વગર મહારાજની સાથે ઘોડા હતા ને, તે ઘોડાને માટે સરસ મજાનું ઘાસ જોઈએ ને બધું, એ બધું લઈ આવ્યા. મહારાજ કે સારું કર્યું, લ્યો, નથી માગવું પડે ને કોક પાસે. તો ઘોડા માટે ચારો બધો લઈ આવ્યા, ઢગલો કરી દીધો ત્યાં કને. પછી સંતો બધા રસોઈ બનાવી છે. મહારાજને સંતો બધા જમ્યા. તાપી નદીની કિનારે સરસ મજાનો બંગલો હતો સમજાને, ત્યાં મહારાજ રોકાણા છે. રાત્રે પ્રભુ ત્યાં પોઢ્યા છે. રાત્રે કાગળ આવ્યો અરદેસરજીનો, ચિઠ્ઠી આવી. ચિઠ્ઠી, મહારાજ તમે પધાર્યા, અમને ખૂબ આનંદ થયેલો છે. આવતીકાલે અમે તમારે સન્મુખ બહુ વાજતે ગાજતે આવશું. આવતીકાલે રવિવારનો દિવસ છે એટલે સરકારની કચેરી બંધ હશે કે સમજ્યા ને, એટલે સરકારી અમલદારો બધા માણસોને લઈ આવીશ કે સમજ્યા કે નહીં. સરકારી વાહનો, અમલદાર, મોટા મોટા માણસો, એ બધા અમે આવશું. અને શહેરમાં તમને લાલ કરસનની જે વાડી છે ને, જબરજસ્ત વાડી, ઝાડપાડ બહુ સુંદર છે વાડી, એટલે એની જગ્યા ત્યાં ઉતારો આપશું કે. તો શ્રીજી મહારાજે એને પત્રમાં લખ્યું કે બહુ સારો વિચાર છે તમારો, આવતીકાલે આવશું અને તમને જેમ કરવું એમ કરજો, જ્યાં કહેશો રહેશું. પછી કોઈક હરિભગત દાડિયા દયારામ એક નવો મેનો લઈ આવ્યા મહારાજને માટે, ભેટ કરી, મહારાજ સ્વીકારી. એના ઉપર બેસી અને શ્રીજી મહારાજ સંતોને કહેજો આજે બપોર પછી હાવ નવરા છે, હાલો યાત્રા કરી આવી ગયા. એટલે પછી નીલકંઠ મહાદેવ દર્શન કરવા ગયા. ત્યાં સભા કરીને થોડીક ત્યાં વાતો કરી. આજુબાજુ મહાદેવજીનું મંદિર હતું ને, દર્શન કરવા ગયા. આજે અમે ગયા હતા યાત્રા કરવા સમજ્યા ને. બોરસડી વાળી વાડી. પછી મહારાજને ઉતરવાનો અક્ષર મહેલ તેદુનો એમને ઊભો હોય છે સમજ્યા ને. થોડીક જાળવણી ઓછી છે. જેતલપુરમાં સાધુને કી આવ્યા, થોડુંક ધ્યાન દો કીધું સમજ્યા ને. બહુ પ્રસાદીનું સ્થળ છે.
વાંદરા બગાડી જાય ધજની મેં કીધું. તો કે વિચાર છે કરવાનો, હવે કઈ કામ ચાલુ કરશું એમ વાત કરી. દેવ સરોવરમાં દર્શન કર્યા. વર્ષો પહેલા સરસ મજાનું પાણી હતું, આજે તો પાણીના જ દર્શન નથી. બધી ઉપર ઘાસ વરી ગયું છે. સમય બદલાય છે તો સમય કામ તો કરે છે, સમજાયા? આજ તે 25-30 વર્ષ પહેલા દેવ સરોવરમાં અદભુત સ્નાન થતું આપણા મેલમાંથી જઈને. હવે તો દર્શન કરવા જવાની ઈચ્છા ન થાય. તો આટલો ફેરફાર થઈ ગયો ને દુનિયાનો. શ્રીજી મહારાજ મહાદેવના દર્શન કરીને પાછા આવ્યા. થોડીક વાર બપોરે આરામ કર્યો અને બપોર પછી તાપી નદીનું જળ સરસ હતું. મહારાજ બધા કાઠીઓને કે હાલો આજે નવરાઈ કે નાઈ લઈ, પછી ટાઈમ મળે કે ન મળે. પછી ગયા તાપી નદીમાં અને એ જળક્રીડા કરી, ખૂબ સરસ સ્નાન કર્યું. ત્યાંના તીર્થ દેવો બહુ પ્રસન્ન થયા, પ્રભુનું ચરણોદક પીધું અને પછી દેવતાઓ તાપી નદીની સ્તુતિ કરેલી છે. તાપી નદીને કીધું કે હે તાપી, તું કૃતારથ થઈ ગઈ ગયેલો. શ્રીજી મહારાજ અને સંતો તારામાં સ્નાન કર્યું. મોટા મોટા મુનિઓ જેના દર્શન કરવા ઈચ્છે છે, દર્શન થતા નથી એવા ભગવાન તારામાં સ્નાન કર્યું. તારા પાપ બધા બળી ગયા. પાપી પુરુષો નાય ને નદીને પાપ લાગે, પાપ ધોઈ જાય. તો આવા સત્પુરુષ કોઈ ભગવાન આવે ને તો એના પણ પાપ ધોવાઈ જાય. દેવતાઓ કે તાપી નદીને તારા પાપ ધોવાઈ ગયા હો. કૃષ્ણે તારા નિરમા સ્નાન કીધું, પ્યારી જાણી પ્રીતથી પાણી પીધું. રેસે તારી વિશ્વમાં કીર્તિ વ્યાપી, થઈ નિષ્કામી આજ તાપી પ્રતાપી. વિશ્વમાં તારું નામ રહી જશે, લોકો દર્શન કરશે તારા. તીર્થ દેવ કહે સુણ તાપી, અહીં સ્નાન જે કરશે કદાપી, તેના પાપ સકળ બળી જાશે, દાનનું ફળ સતઘણું થાશે. તીર્થ દેવતાઓ કહે છે તાપી નદીને કોઈક સ્નાન કરશે ને એના પાપ બધા બળીને ભસ્મ થઈ જશે. પછી શ્રીજી મહારાજ હરિભક્તોની સાથે અશ્વિની કુમાર મહાદેવજી છે એના દર્શન કરવા માટે ગયેલા છે. પછી ગુપ્તેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, એ બધા દેવના દર્શન કરી મહાદેવના મંદિરોમાં અને રુસ્તમ બાગમાં આવી અને ત્યાં હાંજના સમય આવ્યા છે. દક્ષિણ એક હરિભગત આવ્યો, એક ઈસુજી, એને સંતોને રસોઈ આપી છે. રાત રોકાણા અને બીજે દિવસે સવારે નાહી ધોઈને પરવાર્યા. મહારાજે સંતોને કીધું, સંતો જલ્દી રસોઈ બનાવજો, આજે આપણે સુરત શહેરમાં જવું હશે, માટે બહુ વિલંબ ન થાય. કે સંતોએ સામાન લીધો, રસોઈ બનાવવા માંડ્યા. નિષ્કુળાનંદ સ્વામીની ઈચ્છા થઈ તો બાગમાં સરસ મજાનું ઝાડ હતું, એના પર હિંડોળો બાંધી દીધો. લ્યો, ક્યાંકથી દોરડા મગાવીને મહારાજને ઝુલાવ્યા હિંડોળામાં. મહારાજ બગીચો કેવો સરસ છે કે બેહવાના ઉપર. એ કેટલાક હરિભક્તો આવ્યા હતા અને મોજ પડી ગયો. મહારાજને ઝુલાવ્યા. જો આંબલીનું ઝાડ હતું વિશાળ. આ બાજુ થાળ તૈયાર થયો, પછી બધા જમ્યા. મહારાજને સંતો બધા જમ્યા. પછી સભા ભરી અને બેઠા, રાહ જોઈને બેઠા છે ભક્તો સુરતના આવે. શ્રીજી મહારાજે સંતોને કીધું, સંતો જો આપણે સુરતમાં આવ્યા છીએ. પેલા કેટલાક સુરતના હરિભક્તો આવ્યા હતા ઘણા બધા. એને મહારાજ સંપની વાત કરી. સુરતના હરિભક્તો મોટું પલટણ બાકી હતું, ઘણા બધા આવી ગયા હતા. હરિભક્તોને કે મહારાજ કે હરિભક્તો સાંભળો, કોઈકના ઘરમાં મહેમાન જાય અને એના ઘરમાં જો સંપ હોય ને તો મહેમાન સુખેથી રહે, અને જો સંપ ન હોય તો મજા ના આવે. સુરતના હરિભક્તોને કે અમે તમારા ઘરે આવ્યા છીએ, સારો સંપ રાખજો તો અમે ખુશીથી થોડાક દિવસ રહેશું. કે જ્યાં કુસંપ હોય ને ત્યાં અમને રહેવું જરાય ગમતું નથી. સંપ રાખવા માટે શું કરવું મહારાજ? કે ભગવાનના ભક્તોને ધ્રુવ કે પ્રહલાદ જેવા જાણવા, પરસ્પર મહિમા સમજવાનો. જો આવો મહિમા હોય ને તો કુસંપ ક્યારે થાય નહીં, ઝઘડો ન થાય. મહારાજ કે ઈર્ષા ના આવે, અદેખાઈ ન થાય, વિક્ષેપ ન થાય.
ન સંપ રાખે સત્સંગી થઈને, શું જ્ઞાન પામ્યા સત્સંગ લઈને. તીર્થે જઈ પાપ તજ્યું ન જ્યારે, શ્રી તીર્થ જાત્રા કરી તે હત્યારે. મહારાજ કે સત્સંગી થઈને જો સંપ ન રાખે તો સત્સંગી થઈને કમાણા શું બોલ્યો, શું સમજણ આવી? તીર્થમાં જઈને પાપ ન ધોવાય તો યાત્રા કરવાનો મતલબ શું? જેના ઘરમાં સંતાનો સંપીને રહે ને એના મા બાપ બહુ રાજી થાય. કુસંપ કરે તો માત પિતા રાજી થાય નહીં. સત્સંગીમાં સંપ હોય તો ઈશ્વર રાજી થાય, ભગવાન પ્રસન્ન થાય. જો કુસંપ હોય ને તો ભગવાને રાજી થતા નથી. તો કંઈક થાય તો મહારાજ કે સહન કરી લેવું, સમજા ને. મહારાજ કે વરસાદ વરસે જોરદાર, કોકના ઘર પડી જાય, સમજા કે કાચા પોચા મકાન હોય ને ક્યાંક પડી જાય, બરોબર. તો એના મનમાં એમ નથી થતું હવે વરસાદ હમુરો ન આવે, એમ થાય કોઈ દી. નુકસાન કરે, ખેડૂતોના સેંઢા તોડી નાખે, તો જેસીબી બોલ્યો નરખા કરી લે, પણ એમ નક્કી કે હે વરસાદ તું હવે આવજે જ નહીં, કે એને કોઈ દી ના ન પાડે. ગમે એટલું નુકસાન કરે ને, વરસાદની સાથે કોઈને અભાવ થતો નથી. થાય કોઈ દી અભાવ? નુકસાન કરે તો નથી થતો. મહારાજ કે હો એમ શ્રીજી મહારાજ કે સંસારમાં જે સમજુ ગણાય, વેઠે ઘસારો પણ સંપચાય. એકબીજાનો થોડો ઘસારો સહન કરે પણ સંપ કે રે કેમ રે આપણામાં ઈ હાંચવી રાખે, સંપ ને જવા ન દે. અને જે જ્ઞાની થઈને પણ સંપ ન રાખે એને હરિભગત ન કહેવાય. મહારાજ કે ઝઘડા કરે ઈ નહીં, જેવી મામૂલિક પદાર્થ માટે ઝઘડા કરે, અભિમાન કરે, બુદ્ધિ વગરના કહેવાય. મહારાજ કે આવી બધી ઘણી બધી મહારાજ વાત કરી હો. માટે કરો જે મુજને પ્રસન્ન, કુસંપ ક્યારે ધરસો નમન્ના. જો કોઈ જાણો મહિમા અમારો, તો ભક્ત મારા પર પ્રેમ ધારો. મહારાજ કે જો મારો મહિમા સમજતા હો તો મારા હરિભગત ઉપર તમારે બહુ પ્રેમ રાખવાનો. એ આવી બધી મારે સુંદર વાત કરી. હરિભક્તો હાથ જોડીને બોલ્યા મહારાજ કદાચ અમારથી એવું કંઈક થઈ ગયું તો ક્ષમા કરજો, પણ અમે સંપ રાખશું અને તમે કીધું એ પ્રમાણે જ અમે વર્તશું. કદાચ મહારાજને ઓલી ધજાવાળી વાત યાદ આવી હજી હશે, એ આપણે તો ખબર નહીં, સમજા ઝઘડો ન કરવો એમ. હરિભક્તો કે મહારાજ કઈ થયું હોય એવું તો રાજી રહેજો, હવે નહીં કરીએ ક્યારે. એક એક હરિભક્તને બોલાવીને મહારાજ કીધું હમ ખાઓ હમ, હવે ઝઘડો ન કરો સત્સંગમાં ક્યારે પણ. બધા હમ ખાધા હો, બધા રાજી થયા. હરિભક્તોની સભા મહારાજ ઉઠી, એ કે હવે તૈયારી કરો બધા, એ બધા આવી ગયા છે. મહારાજ કે અમને 2 મિનિટ વાત કરવી છે, તમે જાઓ, સંતોને વાત કરવી છે. ઘણી વાર સંતોને વાત કરવી એમ હરિભક્તો ન હોય તો સારું, સમજ્યા કે નહીં. તો મહારાજને આવી કંઈક વાત કરવી એટલે હરિભક્તોને ઉઠાડી મૂક્યા. મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી સંતો ઘણા બધા આવી ગયા છે, અમુક હશે તો એ આવી જશે. એવો એક બંદોબસ્ત કરો કે સંતોને કંઈક વસ્તુ જોઈતી હોય સીધા પાણી માટે કે બીજું કંઈ હાલો અંગત કંઈક જોઈતું હોય તો કોઈ સાધુ હરિભગત પાસે કાંઈ માગવું નહીં. મોટા સંતને કેવું જે વસ્તુ જોતી હશે એ મોટા સંતો મગાવી દેશે. મહારાજ કે કોઈ હરિભગતને સાધુનો પણ અભાવ ના આવે અને અજુકતું કાંઈ ન થાય એના માટે બંદોબસ્ત તમે કરો. મુક્તાનંદ સ્વામીને કીધું ગોઠવણી કરો અને સંતોને બધાને કહી દો કે પોતે પોતાની ઈચ્છા પ્રમાણે કોઈ પાસે માગે નહીં, કારણ કે તેથી હરિભક્ત એવા સદ્ધરે નહીં ને પાછું. પછી મુક્તાનંદ સ્વામી બધા સંતોને ભેળા કરીને કીધું આસને જઈને હો. મહારાજ તો પછી ઉઠી ગયા, બધી તૈયારી કરવી હતી ને બધી. સંતોને ભેગા કરીને મહારાજે મુક્તાનંદ સ્વામી સંતોને કીધું જુઓ સંતો, મહારાજે આપણે આજ્ઞા કરી છે તમારા મંડળના જે મોટેરા સંતો હોય ને જે વસ્તુ જોતી હોય તેને કહેવાનું. કોઈકને સોય દોરો જોતો હોય, ચાકુ જોતો હોય, કાતર જોતું હોય, આવી કંઈ નાની મોટી વસ્તુ કંઈ જોતી હોય તો તમારા મંડળના સંતને કહેવાનું. એ મંડળના સંત આનંદ સ્વામીને કહેશે અને આનંદ સ્વામી વસ્તુ તમને જે જોશે મગાવી દેશે, પણ તમે અંગત પ્રાઇવેટ કોઈ પાસે મગાવતા નહીં. સિસ્ટમ જુઓ તમે. મંડળના સંતો મંડળધારીને કે મંડળધારી પણ ન મગાવે, એ વળી આનંદ સ્વામીને કે મગાવવાનો એક જ પાસે હક. તો મુક્તાનંદ સ્વામી કે તમને જે વસ્તુ જોઈતી હશે, કોઈકને કપડાં તૂટી જાય તો હાંધવા કંઈક હોય દોરા જેવી તો વસ્તુ જોઈ
કોઈક સંતો લખતા હોય તો કંઈ કાગળ કાપવા માટે કંઈ કાતર જેવી વસ્તુ જોતી હોય, ચાકો જોતો હોય, એવી વસ્તુની જરૂર હોય તો વસ્તુ બધી મળી જશે. સુરત શહેર છે પણ એક સિસ્ટમથી મહારાજ આપણા ઉપર રાજી થાય આવી એક સિસ્ટમ બનાવી હોય. સંતો કે કાંઈ વાંધો નહીં સ્વામી, અમે કોઈ સાધુ કોઈ પાસે નહીં માગીએ, સમજાય ને, ખપશે તો મોટા સંતોની કેસું. એટલે આનંદ સ્વામી પણ મોટા હરિભગત હોય, પૈસા વાળા, સમજાય ને, એને કહેશે એટલે વસ્તુ બધી આવી જશે. મુક્તાનંદ સ્વામી કે બીજું કાંઈ નહીં, કોઈ હરિભગતને કંઈક આપણા પ્રત્યે જુદી ભાવના ન થાય એવી, એટલા માટે. આ વાત સાંભળીને સંતો પણ બહુ રાજી થયા કે એક સિસ્ટમથી હલાય એમાં બહુ મજા. એમ કરતા કરતા ત્રીજો પહોર થયો સવારનો, એટલે અસવારી આવી ગઈ બધી, અરદેસર કોટવાડ આવી ગયા. પછી સરકારી માણસો હતા, એ હોદેદાર બધા આવ્યા. રવિવારનો દિવસ હતો, અરદેસરની ખાનદાની જબરી, જેને કે ના જ ન પાડી શકે, સમજા ને, હાલજો બધા. મુસલમાનો લઈ આવે કેટલા હાલો તો કે, સમજાય કે નહીં, કામ કરનારો હોય ને બધા સરકારમાં, હે મોટા મોટા ગવર્નર ને ઇલકાવાળા ને ખાન બહાદુર ને કેટલા નામ લખ્યા, કારભારીઓ ને બધા આવ્યા છે. દફતરદાર, સિરસદાર, મુનશફ, સદર, અમીન, વકીલ, જમાદાર, સુમેદાર, ગાર્દીતણા, આ બધા આવ્યા છે. અને મોટા મોટા સરસ મજાના વિલાયતી વાજિંત્રો લઈ આવ્યા. પીલુ સાહેબના ભાઈ પીરુષા, અરદેસર, આ બધા આવી ગયા છે. પારસીઓ, હિન્દુનો મોટો સમાજ આખો બધો મહારાજના સ્વાગતમાં આવેલા છે. એ સરસ મજાની નોબત વાગે છે. શોભે સરદાર મુસલમાન, જો લખ્યું આમાં, એ બધા ગોઠવાણા છે. હે જોવાયાનંદ કેરા કલોલ, આખું શહેર ચર્યું ચગડોળ, ટોળે ટોળા મળી જન જાય, જતા માર્ગમાં નહીં માય. આખું શહેર ભાવ બહુ ને ચગડોળે ચડ્યું હો. મહારાજના દર્શન કરવા માટે માણસો ટોળે ટોળા સામે બધા આવ્યા છે. રુસ્તમબાગ આવી ગયા. મહારાજને વિનંતી કરી, અરદેસરે પણ વિનંતી કરી, પ્રભુ શહેરમાં પધારો. મુનિ બાવા પણ આવ્યા, મહારાજ પધારો. શહેરી જનતાને દર્શન કરવાનો બહુ ભાવ છે, મનના મનોરથ બધાના પૂર્ણ કરો. કે વિનતી સુણી દયાળુ કૃષ્ણ દેવ, તત્પર આપ થયા જ તરત ખેવ. સુરત નગર વાસી લોક જેહ, દર્શન પામી થશે કૃતાર્થ તેહ. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते हरिलीलामृते अष्टमकल सच्चिंत्यानंद वर्णींद्र अभयसेन्द्र संवादे सूर्यपुरात श्री हरि सन्मुख अस्वारी आगमन नाम द्वात्रिंशत्तमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. श्री हरि सूरत માં જવા થયા માણકીએ અસવાર. હરિજન હરખ્યા નિરખીને સહુ ઉચ્ચર જય જયકાર. હતા સદગુરુ સંત જે ત્યાં, બેઠા મેનાને પાલખી માયા. બેય ભાઈ તણા પુત્ર હતા, તાવદાનો માતે હશોભતા. સુંદર પાલખીઓ આવી હતી. મારે તો માણકી ઉપર ચડી ગયા. ભાઈ હતા બંને આચાર્ય એના, બધાને પછી વાહન ઉપર બેસાડ્યા છે. કોઈક રથમાં બેઠા, કોઈક સંતો પગપાળા, સૌથી આગળ તો વાજિંદ્રવાળા, એના પછી પગપાળા પલટાના માણસો, પછી એ સરદારો બધા, એના પછી હરિભક્તો કીર્તન ગાતા જાય, વાજિંદ્રો વગાડતા જાય બધા, એની પાછળ સંતના મંડળ, સંતો હાથમાં માળા લઈને ભજન કરતા જાય. આવું એક સરસ મજાનું દ્રશ્ય. સમજા, જેલણિયા કીર્તનો ગાતા જાય સંતો બધા. સુરત શહેરમાં પ્રવેશ કર્યો છે. હે જણ આખું શહેર ગાજતું હોય ને એવું દિવ્ય વાતાવરણ હો.
એની પાછળ ધર્મ પરિવાર હતો, એની પાછળ હથિયારધારી પાડા, એની પાછળ છડીદારો છડી પોકારતા જાય. તમે દરરોજ સવારે છડી પોકારો છો ને, અહીંયા હરિભક્તો છડી પોકારે જોરદારો. બીજે અમે બહુ ઓછી જગ્યાએ ક્યાંક ક્યાંક હોય છે, પણ અહીંયા તમે સારું હશે, ભગવાનને છડી પોકારો છો, પોકારતા રહેજો આમને હો. બે બ્રહ્મચારીઓ બંને બાજુથી ચામર કરે છે. સરસ મજાનું મેઘા ડંબર છત્ર મહારાજ ઉપર ધારણ કરેલું છે. હે આવી ભાગોડ સુરત તણી, કહે જેને કતાર નિભણી, પેઠી ત્યાં થઈને અસવારી, રાજમાર્ગ માતે પધારી. સુરત શહેરની ભાગોળ આવી, જેને કતાર કતાર ગામ છે કે એરિયો છે, ત્યાંથી મહારાજ અંદર પ્રવેશ કરેલો છે. અને જેવા સુરત શહેરમાં મહારાજ પધાર્યા, એ ઠેક ઠેકાણે માણસોના ટોળે અને ટોળા સામે વાળીને બંને બાજુ આમ કેટલાક તો હાથ હાથ માળની હવેલીમાં ચડી ગયા છે માણસો દર્શન કરવા માટે. અગાસી અટ્ટારી એ નારીઓ બધી ચડી ગયેલી છે અગાસી ઉપર. પ્રેમથી ભગવાનના દર્શન કરે છે ને માવાના મીઠણા લે છે. દુકાનદારો હતા બધા ઊભા થઈ ગયા, પ્રભુને પ્રેમથી વંદન કરેલા છે, પ્રણામ કર્યા છે. કેટલાક તો દુકાનદાર હાર પહેરાવ્યા, મહારાજને સ્વાગત કરેલું છે. કેટલાક તો પગમાં તોડા પહેરાવ્યા લો મહારાજના ચરણમાં ફૂલના. એટલા તો બધા ફૂલો ઉડે છે રસ્તામાં, એ આમ ફૂલની ગાદી થતી જાય હો. મુખ્ય માર્ગમાં બહુ માણસો દર્શન કરવા માટે ચારે બાજુથી સારો લાભ લીધો. એમ કરતા ઘણું બધું ફર્યા શ્રીજી મહારાજ સુરત શહેરમાં. લાલ કરસનની વાડી આવી, ત્યાં શ્રીજી મહારાજની અસવારી ઊભી રહી. એ આખા શહેરમાં દર્શન દઈને ત્યાં શ્રીજી મહારાજ ઉતારો કર્યો અને જગ્યા મહારાજને બહુ ગમી. એ સરસ મજાના બિછાણા કરેલા અને સાફ સૂફ ને બધું મહારાજ બેઠા. મહારાજને આગળ બધા સંતો સત્સંગીઓ બધા બેઠા. હરિભક્તોને પ્રેમ એવો કે આંખમાં આંસુ નમાય. અરદેશરો આવ્યા, મહારાજને વિનંતી કરી, પ્રભુ ભલે પધાર્યા હો. ઘણા દિવસની આશા અમારી, આજ સુફળ થઈ ગીરધારી. એમાં બોલે છે થઈને અધીર, ખરે નેહના નેણથી નીર. અરદેશરભાઈ ને બહુ પ્રેમ હતો. મહારાજ કેટલો સમયથી તમારી અમને ઈચ્છાથી આ પધારો પધારો આવ્યા, બહુ આનંદ થયો કે હો. એનો પ્રેમ જોઈને સંતોને પણ આશ્ચર્ય થયું. અદ્ભુત પ્રેમ. રાધા રમા માગે ભગવાન પાસે પ્રેમ, એવો અરદેશરને પ્રેમ. પ્રભુને વંદન કર્યા છે. પછી તો બધા આવ્યા હતા સરદારો, એ બધા મહારાજને પગે લાગી ગયા. બધા પોતપોતાને ઉતારે. શ્રીજી મહારાજ ત્યાં કને રાત્રિ રોકાણા છે અને રસોઈની તૈયારી કરાવી. સીધું પાણી બધું તૈયાર હતું. પછી મહારાજે સંતોને કીધું, સમજાય, મોટા મોટા સંતોને બોલાવીને કે સંતો એક વાત અનુસંધાન રાખજો, અહીંયાના ભક્તો પ્રેમી બહુ છે. એ સીધું નહીં હોય ને શક્તિ તોય લઈ આવશે, સમજાય ને. જોજો કહેવાની શક્તિ છે, વધુ લઈ આવે તો થોડું પાછું દઈ દેવાનું. અને એકલા રસોઈ ન લેવાની, 4-5 7 જણા ભેગા થઈને આવે ને એમ લેવાનું, એટલે કોઈને ભાર ન પડે, સમજા કે નહીં, વજન ન પડે, વજન ન કોઈ. એ તો લઈ આવશે પણ તમે થોડુંક ધ્યાન રાખજો એમ. પ્રેમ એવો છે કે પોતાની શક્તિ સામે પણ નહીં જુએ. હરિભક્તો એવા છે, તમે એની શક્તિ જોઈ અને લેજો. અને બીજું મહારાજ કે 8 દિવસ આપણે રહેવાનું છે. 8 દિવસ સુરત ગયા છે મહારાજ. એ પ્રમાણે હલાવજો કે. આનંદાનંદ સ્વામી મહારાજને કીધું, મહારાજ કાંઈ વાંધો નહીં, જોઈ લેશું. આનંદ સ્વામી બહુ હોશિયાર હતા, સમજાય ને. બધી રીત મહારાજની મરજી સમજીને એ પ્રમાણે કર્યા હતા. રાત્રે ભોજન કર્યું હશે. રાત વીતી, સવારનો સમય થયો. 9મીની હવે 9મી તિથિ આવી. આમ તિથિ બધી બતાવી છે હો.